એક શાળામાં એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે ઓપરેશન કરતા હોય ડૉક્ટર એટલે દર્દીને બેભાન કેમ કરું છું? કે સાહેબ બેભાન કરવા જ પડે. કે કેમ? કે ડૉક્ટર દર્દી જાગતો હોય તો ઓપરેશન જોવે તો શીખી જાય તો ડૉક્ટરના ધંધાની પથ્થર ફળાઈ જાય ને. એક બે મિત્રો વાતો કરતા હતા એટલે એક મિત્ર કહે કે આ પરણેલી સ્ત્રીઓ છે એ પોતાના પતિને પહેલાં જમાડીને પછી કેમ જમે છે? એટલે પેલો કે તને ખબર નહીં, આ વૈજ્ઞાનિકો હોય છે ને એ પણ કોઈ પણ દવા બનાવે ને એનો પહેલો અખતરો છે ને એ ઉંદરો ઉપર અને વોદરો ઉપર કરો પછી જ એ અમલ મનુષ્ય ઉપર થાય. બે બહેનો લડતી હતી એસટીની અંદર સીટ માટે. તો કંડક્ટર કે કેમ લડો છો? કે આ સીટ મારી છે, પેલી કે મારી છે. તો કંડક્ટર કે કશો વાંધો નહીં, બેમાંથી જેની ઉંમર વધારે હોય એ બેસી જવાનું, એક જણું ઊભું રહ્યું. બસ સ્ટેશન આવ્યું પણ જો બેમાંથી એક બેઠી હોય તો એક ભાઈએ એની પત્નીને ફોન કર્યો કે જ્યોતિ હું તારા વગર એક પળ પણ રહી શકતો નહીં એટલે જલ્દી આવી જા. એટલે ફોનમાં હોમાંથી બોલી એક ભાઈ કે હું જ્યોતિ નહીં બોલતી, પૂજા બોલું છું. તે કે એમાં શું વાંધો, હું તો પૂજા તારા વગર પણ એક પળ નહીં રહી શકતો.